નેશનલ હાઈવેની ઓથોરિટીની એક મોટી અને ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓ હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. મોડી રાત્રે ભારે વરસાદ અને બ્રિજ પર બંધ સ્ટ્રીટ લાઇટોના કારણે સર્જાયેલા અંધારામાં એકસાથે 15થી વધુ ગાડીઓના ટાયર ફાટવાની ઘટના બની છે. લાખો રૂપિયાના ટોલ ટેક્સ વસૂલતી ઓથોરિટી સુવિધા આપવાના નામે કેવી રીતે નિષ્ફળ સાબિત થઈ છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મુસાફરી કરવી હવે જાણે જીવના જોખમ સમાન બની ગઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ઘોર બેદરકારીનો ભોગ મોડી રાત્રે અનેક વાહન ચાલકો બન્યા છે. હાઈવે પર પડેલા જીવલેણ ખાડાઓના કારણે એક બે નહીં પરંતુ અંદાજિત 15થી વધુ ગાડીઓના ટાયર ફાટી જવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ હાઈવે પર આવેલ ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાના કારણે પૂર ઝડપે આવતા વાહન ચાલકોને રસ્તા વચ્ચે પડેલો મસમોટો ખાડો દેખાયો ન હતો. પરિણામ સ્વરૂપ 15 જેટલા વાહનોના આગળ અને પાછળના બંને ટાયરો આ ખાડામાં ખાબકતા જ ફાટી ગયા હતા. વાહન ખોટવાઈ જતા ચાલકો અને તેમના પરિવારો રસ્તા વચ્ચે અટવાયા હતા. ઘટનાના પગલે વાહન ચાલકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોનો સીધો આક્ષેપ છે કે હાઈવે ઓથોરિટી વાહન ચાલકો પાસેથી રોજના લાખો રૂપિયાના ટોલ ટેક્સ ઉઘરાવે છે, પરંતુ જ્યારે સુવિધા કે સલામતીની વાત આવે ત્યારે પરિણામ શૂન્ય મળે છે. ન તો રસ્તાઓનું સમયસર સમારકામ થાય છે, ન તો લાઇટિંગની પૂરતી વ્યવસ્થા થાય છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ઓથોરિટી કોઈ મોટા અને જીવલેણ અકસ્માતની રાહ જોઈ रही है। मेरा नाम सिद्धार्थ चौधरी है। मैं मुंबई से हिमाचल ट्रैवल कर रहा हूँ और ये गुजरात वापी वाले रास्ते पे वहाँ पे एक सामने में एक बड़े गड्ढे है। यहाँ तो काफ़ी सारे गड्ढा है और एक गड्ढा में गाड़ी गिरा है और मेरा तो टायर एक पूरा फट गया। साथ में मतलब मेरे साथ 15-20 गाड़ी फंसा है। सबका टायर में 2 टायर, किसी का 3 टायर, किसी का 1 टायर। मेरा न्यू टायर था, पूरा टायर खराब हो गया रास्ते वजह से। अभी इतना दूर ट्रैवल कर रहे हैं, पूरा रात में फंसे हुए हैं। अब देखिए कोई ना पुलिस है ना कोई है यहाँ पे। इतना मुश्किल में आप लोग आए हुए इतना रात में। 80-90 हज़ार का टायर है। जहाँ पे टोल बना वहाँ पे इतना बड़ा गड्ढा है कि गाड़ी में इतना चोट लगा। वहाँ उससे पूछे, बोले उसे कि इतना गड्ढा आप लोग रिपेयर नहीं करे, आप लोग टोल ले रहे। बोला सामने कंप्लेंट, वहाँ पे कंप्लेंट करिए। फिर अभी यहाँ पे आते आते मैं यह हादसा हो गया। मेरा नाम अजीत है। हम लोग मुंबई से सोमनाथ के लिए जा रहे थे। अचानक एक खड्डे में गाड़ी का आवाज़ आ गया जोर से। तो खड्डे में जाने के बाद दोनों टायर हमारा लेफ्ट साइड का पूरा हवा गया, पंक्चर हो गया और फट गया टायर। तो आगे आके हम लोग लेफ्ट में रुक गए। पहला गाड़ी हमारा ही था, उसके बाद एक एक करके 7 से 8 गाड़ी ऐसा ही सबका सिचुएशन हुआ और सबको यही प्रॉब्लम हुआ है। तो अभी बारिश भी इतना चालू है कि कोई हेल्प भी नहीं मिल रहा है। NHI को क्या कहेंगे, कितना NHI टोल देती है? वो क्या टोल देते तो कौन सा ध्यान है उनका, तो उनको देखने का काम था ना कि इधर क्या प्रॉब्लम हुआ है क्या नहीं। खड्डा है मतलब वो दिन में तो दिखाई दिया होगा, रात को तो मालूम नहीं पड़ रहा है, पानी से भरा हुआ था, वो दिखाई नहीं दिया हमको। कितना नुकसान हुआ गाड़ी? अभी दोनों टायर तो गया। अच्छा हुआ कि गाड़ी ज़्यादा स्पीड में नहीं था, तो स्पीड होके बाजू में जाता था गाड़ी। હજીભાઈ, હું મારા કામથી એક વાપી અર્થે ગયેલો હતો અને અત્યારે રાત્રે અઢી વાગ્યાનો સમય છે અને હું ત્યારે આવતો ત્યારે એક મોટો ખાડો બી જોયો અને આગળ જોયો તો 10 થી 15 ફોર વ્હીલરના બધાના એક, કોઈના 2, કોઈના 3 ટાયર તૂટેલા જ છે. અને મેં એને ચાહીને જાણ બી કરેલી છે, એ લોકો આવેલા છે પણ પૂરતું સામાન ખાડો પૂરવા માટે લાવેલા નથી. અને આ બધા બિચારા પરેશાન થઈ રહેલા છે. કોઈ યુપી જાય છે, કોઈ હરિયાણા જાય છે, કોઈ અમદાવાદ જાય છે. આ તો કોમન જ છે. દર વખતે આ જ હાઈવે પર આપણે વર્ષોથી જાય છે. ગયા વર્ષે આપણે અહીંયાથી અડધો કિલોમીટર પહેલા પર આ જ પ્રોબ્લેમ હતું. આજે એ જ પ્રોબ્લેમ છે. અને હાઈવે ઓથોરિટીને તો કાંઈ ખબર નહીં, એ લોકોને શું કરું, ખાલી ટેક્સ જ લેવામાં સમજે છે. કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો. દાદરા નગર હવેલીમાં 24 કલાકમાં 41થી પણ વધારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ મુશ્કેલીમાં વધારો થયો છે. અંતરિયાળ એવા દૂધની વિસ્તારમાં ભારે વરસાદ પડતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દૂધની ચોકીપાડાનું નાળું ધોવાઈ જતાં શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી ગોઠવવાનો વારો આવ્યો છે. નાળું ધોવાઈ જતાં ખોખરબારી, કૌચા, પાદરીપાડા ગામેથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. I
तुझी सत्री हो तू ती सत्री વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લામાં સૌથી વધુ દરિયા કિનારાના વિસ્તાર એવા વાપી અને પારડીમાં ભારે વરસાદ. જોકે કપરાડા અને ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ. વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ. સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મધુબન ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલાયા છે. ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે. દમણગંગા નદી કિનારે આવેલ સેલવાસ, વાપી અને દમણના ગામોના લોકોને નદી કિનારે ન જવાની સૂચના અપાઈ છે. વાપી પાસે આવેલ દમણગંગા નદી કિનારે કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા પણ નજરે પડ્યા. હજુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો. છેલ્લા 24 કલાકથી તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ પારડી, વલસાડ અને વાપી તેમજ કપરાડા તાલુકામાં નોંધાયો. તમામ તાલુકાઓમાં 8 થી 10 ઇંચ વરસાદ પડતા શહેરી વિસ્તારમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો. મોડી રાતથી વાપીમાં પડેલા ભારે વરસાદના કારણે વાપીવાસીઓ ફસાયા. રેલવે મુખ્ય અંડરપાસમાં પાણી ભરાતા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અટક્યો. વારંવાર અંડરપાસમાં પાણી ભરાતા વાપીવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ. વાપી મહાનગરપાલિકાના દાવાઓની પોલ ખુલી છે.